તમારી સે મારે જાતમાં કરી કાં આવીને બેસી ગઈ. હા હામાં હું જોવો જ નહીં જોયું કોઈ દિવસ તમે મને? જોઉં છું કે આજે દિવસ ક્યાં આવી ગયો છે કે સવારમાં રિટર્નમાં બેડરૂમમાં આવ્યા તમે. લ્યો ફ્રી થઈ ગઈ તો આવી. મને એવું થયું કે આજે મારા પતિદેવ ઘરે છે તો થોડોક સમય એમને જોડે કાઢું. હા તો આખી રાત આપણે સાથે જ હતા ને. સૂઈ ગયા હતા ને? હા એ તો જાગતા તો નતા આપણે આખી રાત. એમાં એવું હતું રાત્રે તમે રૂમમાં આવ્યા, તમે તમારા ફોનમાં કલાક અડધી કલાક તમારા મિત્ર જોડે ચેટિંગ કરી અને પછી તમે સૂઈ ગયા ફોન મૂકીને. હવે તમે મને કહો તમે મને 5 મિનિટ પણ બોલાવી હતી? ના એ તો એક અગત્યની વાત ચાલતી હતી એટલે જોતી હતી? સુવાઈ ગયું. જોતી હતી ગ્રુપમાં મેસેજ ચાલુ હતા તમારા. આ બધા મિત્રો ભેગા થઈએ ને એટલે એવી જ વાતો ચાલતી હોય. હા એમાં બહુ ધ્યાન નહીં દેવાનું. આજે તમારા નસીબ સારા કે મારા હસબન્ડ આજે ઘરે છે. હા તો સારા છે ને. આજે બપોર પછી જઈએ ને ક્યાંક ફરવા જઈએ. બપોર પછી ફ્રી જ છું. શું વાત છે? હા તમે આજે મને ફરવા લઈ જવાના છો? હા 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 ફોન આવ્યો. મૂકો થોડી વાર માટે જવાબ આપી દો જવાબ આપી દો. હા અત્યારે થોડો બીજી છું. થોડી વાર પછી કોલ કરું. હા 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 ચાલો બસ પતી ગયું. આજે દિવસ તારા માટે. બોલ ક્યાં જવું છે? ક્યાંય નહીં જવું. તો સાથે રહો ને મારા સાથે. એટલું મારા માટે બહુ બધું આવી ગયું, ઘણું છે. સાથે તો બેઠો છું. હા બસ તો આજે આખો દિવસ મારે રામ નામ ટાઈમ કાઢ્યા કરજો. હા તો એમ જ ટાઈમ કાઢીશ ને. ઉપર પછી પિક્ચર જોવા જવું હોય તો પિક્ચર જોવા જઈએ કે પછી કંઈક ચોપાટીમાં જવું હોય તો ત્યાં જઈએ, સારા કોઈ ગાર્ડનમાં જઈએ, સારી હોટલમાં ખાવા જઈશું. બીજું કંઈ? નહીં બીજું કંઈ નહીં. અચ્છા હું તમને શું કહેતી હતી, હમ તમે આ ઓફિસમાં કામ તો કરો છો હમ પણ તમે આ નાના મોટા કામ કરો છો એ થોડું સારું લાગે. આ જુઓ મોટા ભાઈ છે, કારોબાર આખો એના હાથમાં છે, કંપનીનો મેનેજમેન્ટ પણ એ જ કરે છે અને તમે કોઈ નાના આમથા કામ હોય એ જ કરો છો તમે. અરે પણ શું થઈ ગયું હે? છે તો આપણું જ ને. હવે મોટા ભાઈ પહેલેથી વહીવટ કરે છે તો ભલે ને કરે. એમાં નાના મોટાનું શું હોય? ઓફિસ પણ આપણી છે અને તો કામ પણ આપણું જ છે ને. હા વાત સાચી. નાના મોટાને એવું કંઈ ના હોય. પણ આ તો છે ને મારી સામે એક બનાવ આવ્યો ને એવો એટલે મારા મનમાં વિચાર આવ્યો. બનાવ આવ્યો એટલે તું કહેવા શું માગે છે? આ મારા પપ્પાને ત્યાં બાજુમાં બંને ભાઈઓ રહેતા હતા. બહુ મોટા બિઝનેસમેન છે. એમાં આપણી જેમ જ હતું કે એમના મોટા ભાઈ છે ને કારોબાર આખો એના હાથમાં હતો અને નાના ભાઈ બસ આમ નાના આમથા કામ કર્યા કરતો. અને સમય એક એવો આવ્યો કે બંને ભાઈઓના ભાગ પડ્યા. બંને ભાઈઓના ભાગ પડ્યા ને, મારી વાત સાંભળો. હા બોલ બોલ. બંને ભાઈઓના ભાગ પડ્યા ને તો મોટા ભાઈએ એવું કહી દીધું કે કારોબારમાં નકરી નુકસાની ઉપર નુકસાની આવી છે, કંઈ વધ્યું નથી. અને એના મોટા ભાઈએ એવું કીધું છે કે આપણે બંને ભાઈઓ અત્યારે એકદમ ખાલી થઈ ગયા છે અને પોતપોતાની રીતે પોતપોતાનો બિઝનેસ ચાલુ કરવો પડશે. અને હજી બીજી વાત, અને વરસ દિવસ પછી એમના મોટા ભાઈએ બંગલો, ગાડી, દાગીના બધું જ લઈ લીધું, એ પણ સારા હાઈફાઈ વીઆઈપી એરિયામાં. અને બિચારા નાના ભાઈને એટલો હેરાન કર્યો ને કે એમને દવાખાનું આવ્યું ને તો પણ એમની પાસે 1 રૂપિયો વધ્યો નહોતો. તારું પતી ગયું બધું? હે કહેવા માટે તો બહુ બધું છે જો તમે સમજો તો. વાત સાંભળ. હા બીજા સાથે ઘટનાઓ ઘટે ને એવી જ ઘટનાઓ આપણી સાથે ઘટે એવું જરૂરી નથી. અને સાંભળ મારી વાત સાંભળ પહેલાં. મોટા ભાઈ છે ને એના પર મને પૂરેપૂરો ભરોસો છે. એ ક્યારેય એક સાડીના 2 કટકા નહીં કરે. એટલે કે આમ તેમ નહીં કરે. સમજાઈ ગયું? અને આ જો હા મોટા ભાઈ છે ને એ મને જીવ કરતાં વધારે પ્રેમ કરે છે. હા તને ખબર છે અત્યાર સુધીમાં મને કોઈ વાતની કમી નથી આવવા દીધી. અને તું બધું આવું વિચારે છે કે મોટા ભાઈ બધું લઈ લે છે? કંઈ નહીં લે, તું ચિંતા નહીં કર. હું જોતી હોય છું ઘરમાં પણ અત્યારે મારે યાર તારા મારું થાય છે, ભેદભાવ થાય છે. જેમ કંપનીમાં ઓફિસમાં મોટા ભાઈનું ચાલે છે એમ ઘરમાં પણ અહીંયા ભાભીનું ચાલે છે. મારું કંઈ ચાલવા નથી દેતા ઘરમાં. મારે કંઈ લેવું હોય ને ભાભી પાસે પૈસા માગું ને તો પણ મને એવું કહે છે કે આ કંપનીમાં મહેનત તારા જેઠ કરે છે, મારા જેઠ તો નાના અમથા કામ કરે છે, એટલે તું ખર્ચો કરવામાં ધ્યાન રાખ. અરે પણ તારે જોઈએ તો મારી પાસે માંગી લે ને ભાભી પાસે શું કામ માંગે છે? તમારી પાસે કેટલી વાર માગ્યા, પણ તમે જ્યારે હોય ત્યારે મને થોડાક જ પૈસા આપો છો.
અને એવું કહો છો કે મારી પાસે નથી, મારી પાસે નથી. અરે, પણ તારે જોઈએ એટલા માંગવા તો જોઈએ ને. મને થોડી ખબર હોય તારે કેટલા પૈસાની જરૂર છે. કેટલી વાર માગ્યા? હા જો, હા તું છે ને આવું બધું નહીં વિચાર. આ તારે જ્યારે જરૂર પડે ને ત્યારે મને કહી દેજે. અને છે ને આવી બધાની વાતો સાંભળીને મગજમાં ભૂસું નહીં ભરાવાનું. કારણ કે મગજમાં આના ભૂસું નથી ભરાવતી. મેં દાખલા જોયા છે બહુ બધા, એટલે હું તમને એ જ કહું છું કે તમે છે ને થોડુંક ધ્યાન દેજો કંપનીમાં. હા દઈશ, બધું દઈશ. હા હવે અહીંયા આવી છો અત્યારે તૈયાર થઈને રિટર્ન, તો નાસ્તો કરવો છે, ભૂખ લાગી છે. ચાલ. ઠીક, સારું. હું તો બીજું જ કંઈક સમજી બેઠી હતી. આ. અને તમારું નક્કી ના હોય ને. તો મને કાંઈ વાંધો નથી. નાસ્તો ચાલો ને. હા. આપણે ખરેખર ભાગશાળી તો ખરા હો. હા. કારણ કે બે દીકરાની વહુ આવી ગયું અને બધા હપીને રહેશે, તો આવું ભાગશાળું ઘર આ સમયમાં કોનું હોય? વાત તો તમારી સાચી છે. અરે અત્યારે તો રૂપિયા ખર્ચતાય દીકરીઓ નથી મળતી. દીકરાઓ કેટલા બિચારા કુંવારા ફરતા હોય છે. આમ પૈસા દઈ દઈને છોકરીઓ લાવે છે ને તો એ રહેતીઓ નથી, જતી રહે છે. આપણે તો કેવું સારું છે. સારું જ છે. તો ભગવાન આમનામ આપણી જિંદગી પૂરી કરી નાખે હારી હલાયથી તો સારું, બીજું શું? વાત તો તમારી સાચી છે હો. પણ મને છે ને આ થોડોક નાની વહુ પર વિશ્વાસ નથી આવતો. કેમ? એનો સ્વભાવ તો હવે તમને ખબર જ છે કેવો છે. અરે એવું બોલમાં સાંભળી દાહે ને તો એને એમ થાય કે હું આ સારી રીતે રહું છું ને આ લોકો કેવી મારી વાતો કરે છે. આમ તો એ સારી રીતે જ રહે છે, પણ એનું છે ને ગમે ત્યારે ફટકી જાય, કાંઈ નક્કી ન કહેવાય. એટલે એ નવા હોય ને, અને છોકરીઓ નાની ઉંમરનું યંગ હોય એટલે થોડુંક તો રહે જ, પણ એ બધું પછી આપણે ચલાવી લેવાનું હોય. હવે આ હું ચલાવી લઉં, તમે ચલાવી લો, પણ કાંઈ પેલી બીજી આપણે પારકા ઘરની આવી છે એ થોડી ચલાવે. એ વાતે સમજવા જેવી હો. તો પછી આપણે તો થોડું ઘણું આમ તેમ થાય તો જાતું કરીએ, પણ એ બે હરખ્યું ભેગું થાય તો એ એકાબીજે નમતું મૂકે નહીં. ના, તો એ મોટી હજી સહન શક્તિવાળી છે, પછી એ ક્યાં સુધી સહન કરે એમ કહો તમે મને. એ વાતે હાચી, પણ હવે હાલે ત્યાં સુધી હાલવા જઈએ. અને જો કદાચ ભાઈઓમાં વિખવાદ ન થાય ને તો ઓછો વાંધો આવશે, પણ પોતપોતાની બાઈઓ તો કાન ભંભેર છે ને ભાઈઓમાં વિખવાદ થશે ને તો તકલીફ થાય. આ ભાઈઓમાં વિખવાદ ત્યારે જ ઊભો થાય કે બૈરા છે ને કાન ભંભેરણી કરે, બેની ચાર કરે ને પછી ભાઈઓમાં વિખવાદ ઊભો થાય. પણ દીકરાઓને સમજવું જોઈએ કે ભાઈ આપણે બાઈઓની વાત માનવા જેવી હોય એ મનાય, ન માનવા જેવી હોય ન મનાય, તો ઓછો વાંધો આવે. પણ જો એવું છોકરાઓ સમજતા હોત ને આજના, તો પછી આ જે બધા ભાઈઓ બધા જુદા રહે છે ને એ જુદા જ ના થતા હોય, બધા જ સંયુક્ત ફેમિલીમાં રહેતા હોય. હા એ વાત સાચી. હા, જુદા થવાનો એક સમય હોય, ભાઈઓ જુદા તો થતા જ આવે છે, પણ જ્યારે વિખવાદ થાય ને ત્યારે સમય પહેલાં અલગ થઈ જાય. હા, એ વધારે મન દુઃખ થાય એની કરતાં વહેલા જુદા થઈ જાય ને એ સારું. હા, એ તો આપણા સમયમાં સારું હતું કે ભાઈ આપણા ભાઈઓ ભેગા હતા, આપણા છોકરાઓ પરણી જાય ત્યાં સુધી આપણે ભેગા હતા. અરે 2-3 પેઢીઓ સુધી ભેગા ચાલતા પહેલાં તો. અને અત્યારે તો કોઈને એકબીજાનો હાથ પગ અડે ને તોય પોસાતું નથી. હા, કે પેલીએ મારી સાડી પહેરી લીધી, એણે એના કપડાં ધોયા, મારા રવા દીધા, મારા છોકરાને આમ પેલા એ ખસ કીધું, પેલા એ મારા છોકરાનું આ લઈ લીધું. આમાંથી ઝઘડા ઊભા થાય છે બોલો. પણ હું તો એમ કહું ને કે ભગવાનની દયાથી તોય આપણા આજુબાજુમાં જે હાલે છે ને એના કરતાં ઘણું સારું છે. હું તો પ્રભુને એવી જ પ્રાર્થના કરું કે આ જેવું સારું ચાલે છે ને મારા ઘરમાં એવું સારું ને સારું ચાલવા દેજો. આપણા હસતા રમતા પરિવારને કોઈની નજર ના લાગે. જો આ બે ભાઈઓમાં કેટલો હપ છે કે ધંધો રાગે પડી ગયો છે છતાં બે ભાઈઓ હળી મળીને હારે કામ કરે છે. હાસ તો કરે જ ને. અને પણ છે ને એ લોકો ખાલી એક સમજણ મગજમાં બાંધી લે ને કે સંયુક્ત પરિવારમાં આપણે રહીએ ને તો સમયની બચત, પૈસાની બચત, બધી જ જાતનું સચવાઈ જાય. કોઈ એકબીજા સાજુ માદું થયું તો એકનું કામ બીજો સંભાળી લે. પણ અત્યારે લોકોમાં એ સમજણ નથી ને એટલે જ હેરાન થાય છે લોકો, કારણ કે પોતપોતાનો વ્યવહાર પોતે જાતે જ કરવો છે. હા, અને 2 ભાઈ હોય કે 4 હોય, પણ આ એકાદો ઓછું કમાતો હોય અને બીજા 2-3 વધારે કમાતા હોય
તો પાછા છે ને પેલા વધારે કમાતા હોય ને એના બૈરા પાછા પેલા ઓછું કમાતો હોય ને જે એની બૈરીને મેળું મારે કે તારે તો બે કામ વધારે કરવાના હોય, તારો ધણી ઓછું કમાય છે ને અમારા ધણી વધારે કમાય છે, એના ઉપર તો આ ઘર ચાલે છે કે આવાય પાછા ઝઘડા હોય. બોલો. પણ હું તો એમ કહું ને કે આ મિસ્ટેક બાયુની નથી, ભાઈઓની જ છે. કારણ કે ભાઈઓ નાનેથી મોટા થયા હોય હારી, અને બાઈઓ આવતા આવે કાન ભંભેરે અને આ વિખવાદ ઊભો કરે ને, હું તો એમ કહું ને કે અત્યારના સમયના આ છોકરાઓ મીઠા વગરના કહેવાય. એ તમને કહું, આ વાડાવાડાની ભેગીઓ થાય ને એટલે ઘરમાં વિખવાદ છે ને ગરાવે જે. પણ કરાવે એમાં મેન વાક એ વહુનો ન કહેવાય, છોકરાઓનો જ કહેવાય કે ભાઈઓ 25 વર્ષના થાય ત્યાં સુધી હારી હોય અને ઓલી માળી બેટીઓ આવતા આવે જુદા કરે તો ભાઈઓને સમજવું જોવે. નથી સમજતા એ તો વાંધો છે ત્યારે. હા ભાઈ, ક્યારેક મોડું થઈ જાય, હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું. હા 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 પ્રકાશભાઈ, ઓકે. હા સોરી કહું છું ને ભાઈ તમને. હા ભાઈ, હા હા ઠીક છે. લે રાજ, આ તને ખબર નથી પડતી? તું કાંઈ નાનો છો? આ માલ તૈયાર થઈ ગયો હોય તો ટાઈમે ડિલિવરી કેમ નથી કરતો? માલની ડિલિવરી ટાઈમે જ થાય છે, પણ ક્યારેક મોડું થઈ જાય. અરે તમારે બા- કરી દેવાય ને. પણ અરે હું તને કહેવું, હવે આજકાલ તારું ધંધામાં ધ્યાન નથી, મન નથી લગાડીને કામ કરતો. આ કોઈ માણસને છે ને આવી રીતના મોઢું નો માલ પોગાડાય. જુઓ મોટા ભાઈ, હટાણ લગી છે ને આ બધું ટાઈમસર જ થયું છે. હા, પણ હવે મને બધી હકીકતની ખબર પડી ગઈ છે. હું તને ખબર પડી ગઈ? અરે કોઈ માણસને આમ અટવાવાય નહીં. જો મોડું થાય એમ હોય ને ડિલિવરીમાં મારા ભાઈ, તો એને કહી દેવું પડે કે અમે 2 દી મોડો માલ પોગાડીશું. આ પ્રકાશભાઈનો ફોન હતો, તું શાંતિ રાખ ઘડીક વાર. પણ તમે આટલા ગુસ્સે હું કામે થાવ ગુસ્સે નથી થતો, આ પ્રકાશભાઈનો ફોન હતો. ઈ કે તમારાથી જો ટાઈમે માલ ન પોગે એમ હોય ને તો મને કહી દો, હું બીજો વેપારી ગોતી લઉં. તો એને મારે શું જવાબ દેવો? હાલ તું જવાબ દે, હવે એનો પક્ષ લેશો તે. આ વાત ધીમેથી ને કહી શકો છો ને એને? એવું જરૂરી છે કે ખીજાઈને જ કેવું? અરે કેટલું સાંભળવું પડે. ભાભી રહેવા દો, ખીજાવા દો, બોલવા. જો ધંધો લઈને બેઠા હોય તો સાંભળવું પડે. સાંભળો મારી વાત સાંભળો મોટા ભાઈ. હવે છે ને અત્યાર લગી મેં બહુ ઢહડા કર્યા છે અને આપણે ઓફિસમાં બેઠા બેઠા બધા વહીવટ કર્યા છે. હવે આજથી તમારું કામ હું કરીશ અને મારું કામ તમે કરશો. એટલે તને શું લાગે છે ઓફિસમાં બેસીને આ પેન ચલાવી એ તે આસાન છે? હા, એટલે જ કહું છું ને, આસાન નથી, બહુ અઘરું છે. એટલે અઘરું કામ હું લઈ લઈશ. અત્યાર લગન મને ખબર પડી ગઈ. હા, તમે મને નાના નાના કામ સોંપીને આ બધો કારોબાર તમારા હાથમાં રાખવા માંગો છો, કારણ કે આ બધું તમારે એકલાને રાખવું છે. એટલે આ તું કેવી વાત કરશો મારી સામે? હું બરાબર જ કરું છું જે વાત કરું છું, કારણ કે હવે મને છે ને હકીકત બધી સમજાઈ ગઈ છે. અટાણ લગન તમે ક્યારેય મને એવું જિમ્મેદારીવાળું કામ જ ન આવ્યું. આ બધા આપણામાં મજૂરીએ જે કામ કરે છે ને એ કામ જ તમે મને સોંપ્યું છે, પણ હવે હું નહીં કરું એ બધા કામ. હવે છે ને મારા કામ તમે કરશો ને તમારા કામ હું કરીશ. આ મને તો એવું લાગે છે આને કોકે ભરમાવ્યો છે. અરે એવું કાંઈ ન હોય રાજભાઈ, તમે જે વિચારો છો ને એવું કાંઈ નથી હોતું. તમે તો બંને સગા ભાઈઓ છો તો સંપીને કામ કરો ને. હા ભાભી, ખબર છે મને બધી કે ક્યાં કઈ રમત રમાઈ રહી છે. જો મોટા ભાઈ, હવે છે ને આજ પછી હું કોઈ મજૂરીવાળું કામ નહીં કરું. હા, ફેક્ટરીમાં જેટલો તમારો ભાગ છે એટલો મારો ભાગ છે અને મારો હક પણ છે. એટલે છે ને હવે હું પણ આમ શેઠની જેમ જ કામ કરીશ. અરે આ તું કેવી વાત કરશો? આ ભાગ ને હિસ્સો ને હક, અરે મેં તને ક્યાં કોઈથી મારાથી અલગ સમજ્યો છે? અરે તું મારો હગો નાનો ભાઈ છો. હવે કામ તું કર કે હું કરું, શું ફરક પડવાનો છે? હા, એટલે જ કહું છું, કામ હું કરું કે તમે કરો, શું ફરક પડવાનો છે? એટલે તમે છે ને હવે આજથી મારું કામ કરજો અને તમારું કામ હું કરીશ. કાંઈ વાંધો નહીં, કરવા દો. નાના છે ને એ જેમ કેમ કરો. હું કીધું તે નાનો છે? અરે નાનો હોય તો ભલે નહીં રહો, એને બધી ખબર હોય કોની પાસેથી માલ લેવો, કોને દેવો, એ બધી એને કાંઈ ખબર નથી. આ ઓફિસમાં બેસીને એને ખબર હોય. પણ તમે શીખવાડી દેજો ને, ના ખબર પડે તમને પૂછી લેશે. અરે શીખવાનું આ કાંઈ થોડું એકડો બગડો ઘૂંટવાનો છે તરત આવડી જાય. ખબર છે મને ક્યારેય નહીં આવડે, કારણ કે તમારી નિયતમાં ખોટ છે. અને ભાભી, હા મારા મોટા ભાઈ છે ને એને બધું એના કબજામાં રાખવું છે, એના તાબામાં રાખવું છે, મને કાંઈ નથી આપવું. આ એટલે જ આ બધા ગલ્લા તલ્લા કરે છે. ના, મને ન કહી દીધું કે આ ભાઈ તું કામ કરજે, પણ નહીં, હું કામ કરું એટલે બધું હાથમાંથી જતું રહે. કા અરે ના ના રાજભાઈ, એવું કાંઈ નથી, તમે ખોટું વિચારો છો.
આ જે છે એ તમારા બંને ભાઈઓનો જ છે. આમાં બસ એકલું ભાભી, તમારા લોકોનું ભાષણ તમારી પાસે રાખો. મેં જે નક્કી કર્યું છે ને હવે હું એ જ કરીશ. સમજાઈ ગયું? જોયું જોયું ત્યાંના વિચાર જોયા. નાના છે, આપણે મોટા છીએ, આપણે જતું કરવાનું. જો તમે બંને ભાઈઓ સામ સામે લડશો તો પછી આ ઘરમાં મોટા ઝઘડા થશે, એટલે એકે જાતું અરે કરવાનું. હું નથી ચાહતો કે ઘરમાં ઝઘડા થાય. એણે મને કીધું છે ને મજૂરીનું કામ, તો હું કરી નાખીશ, મને કાંઈ વાંધો નથી. બસ હા બસ, હું એમ જ કહું છું, એ જે કરે ને જેમ કરે એમ કરવા દેવાનું. ઠીક છે. હું જાઉં છું રસોડામાં, થોડું કામ છે પતાવી દઉં. અને છે ને આ બધું ટેન્શન લઈને ના ફરો. બાપુ હજી નાસ્તો નહીં બન્યો? આ જો હવે બનાવવાની તૈયારી જ છે. મને તો એવું હતું કે નાસ્તો તૈયાર થઈ ગયો હશે. હમણાં થોડીક વાર રહે ને હમણાં બની જશે ફટાફટ. પેલી ભાખરી ઉતરે ને એ તું ખાઈ લેજે. મારે નહીં, તમારા દેરને ખાવી છે. એ બિચારા ક્યારના ભૂખ્યા છે. હા તો પેલા એને નાસ્તો આપી દેજે અને પછી તું કરજે. ઠીક, એટલે પહેલાં એને નાસ્તો આપવાનો, પછી હું નાસ્તો કરું, એટલે અમારે બેને અલગ અલગ નાસ્તો કરવાનો. ભાભી થોડુંક છે ને કામમાં ધ્યાન રાખો ને તો વધારે સારું છે. જ્યારે હોય ત્યારે મારા જેઠની બાજુમાં બસ બેઠું જ રહેવું છે. ત્યાં મારા જેઠ ઓફિસ એનું ચલાવે ને અહીંયા ઘરે તમે તમારું ચલાવો નહીં. આમાં મેં ક્યાં મારું ચલાવ્યું છે? આખો દિવસ હું આ ઘરના કામ કરું છું. મેં તને કોઈ દિવસ કામ ચીંધું છે? અને ઓહો, આખો દિવસ તમે ઘરના કામ કરો છો, તમે મને કામ નહીં સીંધું નહીં, તો આ ઘરના બધા કામ તમારી બેન કે તમારા મમ્મી આવીને કરતા લાગે છે નહીં? એવા ભોળા ગાય જેવા બને છે કે જેમની કોઈ હદ નથી. બધાને તો એવું જ લાગે કે આ સીધી છોકરી છે નહીં? આ રાધા તું બધું ખોટું વિચારે છે. મને છે ને તારા પ્રત્યે એવું કાંઈ નથી, અને હું તો તને છે ને મારી દેરાણી નહીં નાની બેન માનું છું. દેખાય છે, બધું દેખાય છે અને બધું સમજાય છે કે કોણ મને એની દેરાણી માને છે, કોણ મને એની નાની બેન માને છે. આ તમારા દાંત ચાવવાના પણ અલગ છે અને બતાવવાના પણ અલગ છે. એટલે મારી પાસે નહીં રાખો તમે આવા દાંત તમારા હાથીના. તને એવું લાગે છે? પેલા આંખ ખોલીને તો જો તું જરાક. આ તમારો ભોળો ચહેરો છે ને મમ્મી સામે, પપ્પા સામે, તમારા હસબન્ડ સામે, તમારા દેર સામે આવશે, મારી સામે નહીં. અને હું સાચું કહું, આપણે જ્યાં ઘરમાં શાંતિથી રહેવું હોય ને તે એક કામ કરો, આ ઘરની ચાવી તો જમે રાખી છે ને, એ ચાવી મારા હાથમાં આપી દો ને, એટલે ઘર આખું શાંતિથી રહેવાશે. આમાં રાધા, આ ઘરની બધી જ જવાબદારી છે ને હું તને સોંપવા માંગુ છું, પણ તું હજી છે ને નાદાન છે. થોડીક તૈયાર થઈ જા, હોશિયાર થઈ જા, અને થોડીક તારામાં સમજદારી આવી જાય ને એટલે તને આખી જવાબદારી તને સોંપી દઉં. વાહ ભાભી વાહ, તમારું કહેવાનું એવું છે કે હું નાદાન, ત્યાર નથી, અભણ છું. સાચી વાત છે, હું ભોળી છું નહીં, મને ઘરની જવાબદારી લેવાનું ભાન નથી. સાચી વાત છે, તમે એક જ ચાલાક અને ચતુર છો, જે બધું મુઠ્ઠીમાં રાખીને બેઠા છો. આ તમે બે માણસ જે ખેલ ખેલો છો ને એ બધી મને ખબર છે. હા, એટલે તમારા ખેલ, આ નાટક, આ ભોળપણ ભણું બીજા સામે બતાવજો, મારી સામે નહીં ચાલે. રાધા, આ તું શું વિચારે છે? હું જેમ રહું છું એમ જ તું આ ઘરમાં રહે છે ને? તને ક્યારે અડગી કરી છે? તારે જે વસ્તુ જોઈએ છે એ તને લઈ દઈએ છીએ. હું બે વસ્તુ ઓછી લઉં છું પણ તારા માટે વધારે આવે છે આ ઘરમાં. મેં ક્યારે વાદ નથી કર્યો. આટલું બધું ખોટું બોલો છો તમે. બે વસ્તુ ઓછી લ્યો છો, આ નવી નવી સાડી, આ ડાયમંડનું મંગળસૂત્ર, આ કાનમાં ઝુમખા, આ બંગડી, આ જોવો મારા કાનમાં એમને પહેરે જ નવી ત્યારની બુટ્ટી છે મારી પાસે નહીં. પણ શું, પોતાના પતિના હાથમાં બધો વ્યવહાર છે ને એટલે મેડમ મહારાણીની જેમ ભરે છે નહીં? રાધા, તારે ખરીદી કરવી છે ને, સાડીઓ ને ઝુમખા ને માર જેમ લેવા છે ને, લઈ આવજે. બસ તારે જે જોઈએ ને તું લઈ આવજે. વાહ, હા અત્યારે કહેશે તમને ખબર છે કે મમ્મી બારા છે એટલા માટે, મમ્મી સાંભળતા હોય એટલે નહીં. આમ મમ્મી ઘર બારા જશે ને પૈસા માગીશ એટલે ના પાડી દેશે. હમણાં પૈસા નથી, હમણાં તારા જેઠ નહીં કારોબારમાં બહુ નુકસાની ચાલે છે, એટલે બે પૈસા બધામાં આપણે બહુ ધ્યાન રાખવું પડે. આમ તેમ બોલો બોલો. રાધા, જો ધ્યાન રાખશું ને અને બચત કરશું ને એ આપણને જ કામ લાગવાની છે, અને આ આપણું ઘર માનીને રહીએ ને તો સારી વાત છે. ભાભી, હા તમારું લેક્ચર છે ને તમારી પાસે રાખો, મારી પાસે ના આવવા દો. મને તમારા લેક્ચરની કોઈ જરૂર નથી. હું લેક્ચર નથી આપતી બેટા, હું તો તને મારી નાની બેન સમજુ છું ને
એટલે તને સલાહ આપું છું કે થોડુંક સમજવાનો પ્રયત્ન કર. આ જીભ છે ને એ બોલવામાં બહુ સારી લાગે, પણ જ્યારે નિભાવવાનો વારો આવે ને ત્યારે બહુ કડવું લાગે. એટલે આવા ખોટા મીઠા શબ્દો, પ્રેમના શબ્દોનો મારી પાસે ઉપયોગ નહીં કરો, તો મને પણ મજા આવશે ને તમને પણ મજા આવશે. અને આ તમારું ભોળપણપણું તમારી પાસે રાખો. રાધા, તું કેમ સમજતી મારે નથી? કઈ નહીં સમજવું. હા, તમે જે કરતા હોય ને એ કામ કરો, અને નાસ્તો થાય એટલે મને બોલાવો. સારું. હે ભગવાન, અને કઈ રીતે સમજાવવું કઈ ખબર નથી પડતી. મમ્મી, હા, હમણાં રાજભાઈ બદલાઈ ગયા હોય એવું નથી લાગતું? કેમ, શું થયું? મને એવું લાગે છે કે હમણાં રાજભાઈનું વર્તન કંઈક અલગ લાગે છે. એ મને થોડુંક એવું તો લાગે છે, પણ હશે કંઈક બેની વચ્ચે મગજમારી હોય તો કંઈક થોડું હોય ટેન્શનમાં એવું. હવે હું એ હંતી એ વાત સાચી મમ્મી, પણ તે દિવસે કંઈક ધંધાની બાબતે કંઈક બે ભાઈઓ ડિસ્કસ કરતા હતા, પણ થોડુંક વધારે પડતા બોલતા હતા ને, હા, એવું લાગતું હતું મને. એટલે તને કાંઈ વાત કરી? અરે હું તો એની બાજુમાં જ બેઠી હતી અને બધું સાંભળતી હતી. અને રાજભાઈ કે બધો કારોબારી કે મને સોંપી દે ને, હું બધું સંભાળી લઈશ કે તારે કે સંભાળવાની જરૂર નથી, એવું બધું કંઈક બોલતા હતા એમ. બોલો, આ બે ભાઈને કેવું બનતું હતું ને આ કેમ આમ ઓચિંતાનો આવો બદલાઈ ગયો? હાવ મને કાંઈ ખબર નથી પડતી. આ મમ્મી, સાચું કહું ને તો મને છે ને ટેન્શન આવે છે કે આ ઝઘડો વધારે ન થાય ને તો સારું, આપણો પરિવાર વિખાઈ જશે. વાત તો તમારી સાચી છે કે આ વાતની શરૂઆત થઈ છે હજી ઝઘડાની, આ વધે નહીં ને તો સારું. આ તમે જે વાત કરી ને કે રાજ બદલાઈ ગયો છે ને, આ વાતની ગંધ તો મને ક્યારની આવતી હતી કે સાલું કાંઈક તો રંધાઈ રહ્યું છે. પણ મને એમ હતું કે આ મારો કંઈક નજરનો વહેમ છે કે કાનનો વહેમ છે. પણ આજે તમે મને વાત કરીને તો મને પાક્કા પાયે ખાતરી થઈ ગઈ કે આ મારો વહેમ નથી, કાંઈક તો ઘરમાં રંધાઈ રહ્યું છે. આ તારા સસરાનું વર્તન એ બદલાઈ ગયું. મને લાગે છે કે તારા સસરા, રાજ, રાધા એ 3 જણા કંઈક તો ખીચડી પકાવી રહ્યા છે. તો મમ્મી, તમે એ લોકોને પૂછો ને કે શું પ્રોબ્લેમ છે, કંઈક વાતની ખબર તો પડે ને. અરે, ચોરના પેટમાં ચોર હોય. હાલો, હું ગુપચુપ કરો છો? આવો કંઈ નહીં, આ બેઠા બેઠા વાતો કરીએ છીએ અમે સાસુ વહુ. કે વાતો આમ તમારા મોઢા જોતા એવું લાગે કે વાત કંઈક ગંભીર કરતા હોય એવું. હા, એ વાત તો ગંભીર છે. તો તમને ખબર પડી ગઈ છે કે વાત ગંભીર છે, તો મુદ્દો શું છે એ તમે જાણતા જ હશો ને. એટલે ખબર હોય કે ન હોય તમે ચોખવટ કરો તો ખબર પડે ને. હવે હું એમ કહું છું કે આ રાજ અને રાધા વહુને કંઈક બદલાઈ ગયા છે થોડાક. એટલે એ તમારા બધાનો વહેમ છે. હવે એ આ ઘરનો દીકરો છે ને ઓલી આ ઘરની વહુ છે, એમાં હું બદલાઈ ગયા? અરે, વહેમ પણ કદાચ હું માની લઉં, ચાલો તમે મને એમ કહો કે મારો વહેમ છે, પણ આજે છે ને આ જલ્પા વહુએ મને વાત કરી કે બે ભાઈ વચ્ચે કંઈક માથાકૂટ થઈ હતી ને એવું બધું હતું. પછી તો મારો વહેમ ના હોય ને. હવે જો જલપાઓને કદાચ 2 કામ વધારે કરવા પડ્યા હોય એટલે બોલતા હોય, અને તને કમળો જોવે ને એટલે બધું પીળું જ દેખાય. હા, તમે તો કોઈ દિવસ કાંઈ મારી વાત સાચી માની નથી અને માનવાનાય નથી. મારો જ વાંક કાઢવાના છો તમે. પપ્પા, મારી મમ્મી સાચું કહે છે, આ રાજભાઈ ખરેખર બદલાઈ ગયા છે. અરે ના, હવે એવું કાંઈ નથી. અને જો એવું હશે ને તો હું સમજાવીશ. તમે હું કામ એકલા વાત કરો છો? અને આવી કાંઈ વાત હોય તો સામે બોલાવીને વાત કરાય, આમ એકલા પાછળથી વાત ન કરાય. પણ અમે પાછળથી વાત નથી કરતા. આ તો જલ્પા વહુને એવું લાગ્યું એટલે જલ્પા વહુએ આવીને મને વાત કરી છે. એમાં પાછળથી ક્યાં વાત કરવામાં આવી? કાંઈ નહીં, તમે છે ને એના વિશે બહુ આવું નહીં વિચારતા, અને હું સમજાવી દઈશ મારી રીતે કે તમે છે ને તમે સામું ટેન્શન નહીં લેતા, બરોબર? હાસ, તારા સસરા કહે છે કે તમે ટેન્શન ન લેતા, તો હવે આપણે ટેન્શન નથી લેવું. અને હું તો કહું છું, તારા સસરાએ એમ કીધું ને કે આ તારો વહેમ છે, તો ભગવાન કરે અને એમની વાત સાચી પડે કે આ મારો વહેમ હોય. હું તો એવી પ્રાર્થના કરું પ્રભુને. ના મમ્મી, આ ઝઘડો ક્યારે ઉગ્ર સ્વરૂપ પકડી લે ને એનું કાંઈ નક્કી નથી હોતું. હા, એટલે મને તો બહુ ટેન્શન થાય છે. હા,
આ બાબતની તો મને બીક લાગે છે. અરે શરૂમાં ઝઘડો નાનો હોય છે અને તમે ધ્યાન ના આપો ને તો ક્યારેય આગ પકડી લે ને એની ખબર નથી હોતી. એમ કરો ને મમ્મી, તમે રાધાને કહો ને. હા, હું એને વાત કરી જોઈશ. સારું, તમે રાધાને વાત કરજો અને હું થોડુંક કામ પતાવી દઉં. હા. રાજ હા બોલો ભાઈ. શું કરશો? આ થોડો હિસાબ કિતાબ બધું બતાવું છું. તો આ ફાઇલ તે જોઈ કઈ ફાઇલ? હિસાબની? હા જોઈએ ને. તો આ ફાઇલમાં હિસાબ કોણે કર્યો છે? હવે આ બધો વહીવટ હું સંભાળું છું, હવે તો હું જ કરું ને, બીજું કોણ કરવાનું છે? તો પછી આ ફાઇલમાં 10 લાખ રૂપિયાનો ગોટાળો છે, ભૂલ આવે છે. આ 10 લાખ રૂપિયાની ભૂલ ક્યાં આવી? એટલે તમે કહેવા શું માંગો છો? અરે ભૂલ છે એ કહેવા માંગુ છું, બીજું કઈ તને નથી કહેતો. હિસાબમાં આવી રીતના ગોટાળા થોડી ચાલે. અચ્છા, એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે આ 10 લાખ રૂપિયાનો ગોટાળો મેં કર્યો છે અને હું 10 લાખ રૂપિયા ખાઈ ગયો છું, એવું જ ને? અરે હું એમ કહેવા નથી માંગતો, પણ આ ધંધામાં આવી રીતના ખોટ આવે ને અને ગોટાળા થાય ને હિસાબમાં એ ન ચાલે મારા ભાઈ. જુઓ મોટા ભાઈ, આ તમારા બધા નાટકો છે ને એ રવા દો. હા, તમે એવું કહેવા માંગો છો કે આ કામ હું સંભાળું છું ને એટલે આ બધા ગોટાળા હું કરું છું. ખબર જ હતી કે હવે આ વહીવટ બધો હું સંભાળીશ, એટલે તમે છે ને આવા બધા નાટકો ચાલુ કરી જ દેશો. નથી ગમતું, કારણ કે આ વહીવટ મેં લઈ લીધો એટલે તમને નથી ગમતું. જો નનકા, તું મારો નાનો ભાઈ છો એટલે સમજ, તું ધંધો સંભાળશો, હિસાબ કિતાબ રાખશો, એનાથી મને કંઈ વાંધો નથી. એ દિવસે તે મને કીધું તમે મજૂરીનું કામ કરો, ડિલિવરી કરો, મેં સંભાળી લીધું ને એ કામ. આ કામ મેં તને સામે ચાલીને સોંપ્યું ને. વાહ, હા તો મેં તમને કહ્યું એટલે તમે કામ સંભાળી લીધું, સામે ચાલીને તમે માગ્યું નથી. એટલે જ તમને જલન થાય છે કે આ બધો વહીવટ રાજ કરે છે. એટલે હવે તમારા જે શું કહેવાય રૂપિયા તમારે જે કવર કરવાના હતા એ નથી થતા, એટલે આ 10 લાખ રૂપિયાનો આળ મારા માથે નાખીને ફરી તમારે વહીવટ લઈ લેવો છે. પણ મોટા ભાઈ, આ વહીવટ હું તમને આપવાનું નથી, એટલું યાદ રાખજો. વહીવટ છે ને નનકા, મારે તારી પાસેથી લેવો પણ નથી અને જોઈતો પણ નથી અને ક્યારે માંગીશ પણ નહીં, બરાબર? પણ હિસાબમાં આવી રીતના લોચા આવશે ને તો કહેવાનો મારો હક છે, કારણ કે ધંધો આપણા બેવનો છે, તારા એકલાનો નથી, બરાબર? જુઓ મોટા ભાઈ, આ 10 લાખ રૂપિયાનો હિસાબ મારી પાસે છે અને હું બધું હિસાબ કમ્પ્લીટ જ રાખીશ. હા, એટલે આવા ખોટા બધા છે ને આ ગતકડા કરવાનું રવા દો અને જે કરતા હોય ને એ ડિલિવરીનું કામ કરો. હા, જે બી કોર્પોરેશનમાં માલની ડિલિવરી કરવાની છે, થઈ ગઈ છે કે નહીં? તું કે અને હું ડિલિવરી કરું એવું નથી. પૂછી લે ફોન કરીને જેબી કોર્પોરેશનમાં. ડિલિવરી પહોંચી ગઈ સવારની. ઓકે, તો હવે બાકીની ડિલિવરીઓ છે ને એના પર ધ્યાન આપો અને આવા બધા છે ને બ્લેમ કરવાનું રહેવા દો. હું તને બીજું કંઈ કહેવા નથી માંગતો, પણ આ 10 લાખ રૂપિયાની જે ભૂલ છે ને એ હિસાબ સાંજ પહેલા ઓકે કરી અને મને ફાઇલ બતાવજે, બરાબર? 1 મિનિટ ભાઈ, બેસો, હજી તો ઘણું બધું કહેવાનું બાકી છે. શું કહેવાનું બાકી છે તારે હવે? જુઓ, આ 10 લાખ રૂપિયાનો ગોટાળો થયો ત્યાં તમારી આંખો ઉઘડવા લાગી. તો ઉઘડે જ ને, ધંધામાં આવી રીતના ભૂલ આવે થોડું ચાલે. એક વાત કહી દઉં, આ 10 લાખ રૂપિયાનો હિસાબ કરવાનો જે બાકી છે ને એનું પેમેન્ટ હજી સુધી આવ્યું નથી અને મેં ગોટાળો કર્યો નથી અને આજ સુધી તમે આવી રીતે મને ક્યારેય હિસાબ આપ્યો નથી અને મેં તમારી પાસે માગ્યો પણ નથી. એટલે ફરી વાર તમે પણ મારી પાસે કોઈ હિસાબ નહીં માગતા. આ બધો કારોબાર હું સંભાળું છું, હું વહીવટ કરું છું ને, ક્યાં લેવું ક્યાં દેવું એ બધી મને ખબર છે. એટલે તમે જે કરતા હોય ને એ તમારા કામ ઉપર ફોકસ કરો, આ હિસાબ કિતાબમાં ધ્યાન દેવાની જરૂર નથી. સમજાય છે નનકા? બધું જ મને સમજાય છે, હું કંઈ નાદાન નથી. આ તે મારી પાસે આ ઓફિસમાં બેસવાનું કામ માંગ્યું, તારું કામ મને સોંપ્યું, સમજાય છે, મને બધું જ સમજાય છે, કારણ કે હું તારો મોટો ભાઈ છું અને તારી સાથે જ રમીને મોટો થયો છું અને તારી સાથે જ રહું છું ઘરમાં, મને પણ ભાણામાં ખાઉં છું. એટલે તું શું કાંઈ કહેવા માંગે છે ને બધું જ મને સમજાય છે. મોટા ભાઈ, જેમ તમે મારી સાથે રમીને મોટા થયા છો ને એમ હું પણ તમારી સાથે રમીને જ મોટો થયો છું. એટલે તમારી આદતો, તમારા લક્ષણો, તમારો વ્યવહાર, તમારી આદત અને તમારી નિયતિ કેવી છે ને એ હું સારી રીતે જાણું છું. અત્યાર સુધી તમે મને 1 રૂપિયાનો હિસાબ નથી આપ્યો અને બીજી વાત, ક્યારેય મને સરખું કામ કરવાનો મોકો પણ નથી આપ્યો. હા, તો મને સમયસર સમજણ શક્તિ આવી ગઈ અને આ કારોબાર બધો મેં સંભાળ્યો, એટલે હવે તમને
આગ લાગી છે અને એ આગ હવે શું કહેવાય જ્વાળામુખી બનવા જઈ રહ્યો છે. પણ જુઓ ભાઈ, હવે છે ને આ કારોબાર તમને ક્યારે નહીં મળે, હું જ સંભાળીશ. સમજાઈ ગયું? મારે જોઈતો પણ નથી. અને આ સમયસર સમજણ તને આવી નથી, કોઈ કે આપવામાં આવી છે. અને રહી વાત મારી નિયતની, તો આ ધંધા બાબત છે ને, મારી નિયત કોઈ દિવસ ખરાબ નથી થઈ, બરાબર? ધંધો તું સંભાળે કે હું સંભાળું, બધું બરાબર જ છે. પણ આમાં જે હિસાબ કિતાબ હોય ને એ ઓકે રાખજે મારા ભાઈ. હું બીજું તને વધારે કંઈ કહેવા નથી માંગુ. ઓકે જ છે, બધું ઓકે જ ચાલે છે. હા, જાઓ માલની ડિલિવરી કરો. થઈ જશે, કહેવું નહીં પડે મને. વાહ મોટા ભાઈ, હવે તો મને તક મળી છે કે આ પૈસા કેવી રીતે બચાવવા. આ તો સમયસર મારી ઘરવાળીએ આ બધું મને શીખવાડી દીધું, એટલે મારું કામ થઈ ગયું. મોટા ભાઈ, આ 10 લાખ રૂપિયા તો હવે મારા અકાઉન્ટમાં રહેશે. હે જલપા, કાંઈ તને શું લાગે છે આમ? મને તો આમાં છે ને સાચું કહું ને મમ્મી, કંઈ સમજાતું નથી. મને તો એક જ વાતનો ડર લાગે છે કે આ બંને ભાઈઓ અલગ ના થઈ જાય. તે એટલું બધું હજી ઝઘડો વધતો જ જાય છે? હા મમ્મી. અરે ભગવાન. મમ્મી, હા બોલ ને. જેમ તમને લોકોને કંઈ સમજાતું નથી ને, એવી રીતે મને પણ કંઈ સમજાતું નથી. આ રાજ આટલો બધો કેમ બદલાઈ ગયો ને, કાંઈ સમજમાં જ નથી આવતું. કારણ કે જુઓ, અત્યાર સુધી ઘરમાં પૂછ્યા વગર એણે એક પણ રૂપિયો લીધો નથી લીધો ને, આપણે સૌ કોઈ જાણીએ જ છીએ ને. અને આજે મેં ઓફિસના હિસાબ કિતાબની ફાઇલ ચેક કરીને તો 1-2 લાખ નહીં મમ્મી, પૂરા 10 લાખ રૂપિયાનો ગોટાળો છે. હે 10 લાખ રૂપિયાનો? અને તમે સમજી શકો છો, આપણા ધંધામાં કાંઈ 10-10 લાખ રૂપિયાનો નફો નથી હોતો. અને આ 10 લાખ રૂપિયા ક્યાં ગયા, કેવી રીતે ગયા, એનો તો કોઈ હિસાબ જ નથી. એટલે મને કાંઈ સમજાતું નથી કે આ 10 લાખ રૂપિયા એને નાખ્યા ક્યાં. મમ્મી, એવું તો નહીં હોય ને? મને તો આમાં એવું લાગે છે કે કદાચ રાધાનો હાથ પણ હોઈ શકે. હવે એ તો છે ને, આપણે આ વાત તાર પપ્પાને કરવી જોઈએ. જો 10 લાખ રૂપિયાનો ગોટાળો લાગતો હોય હિસાબમાં અને એને ન કહીએ ને, તો એ તો છે ને ન કરવાની કરી નાખશે, ખબર પડશે એટલે. બાકી તમે જુઓ ને, અત્યાર સુધી રાજભાઈએ કોઈ દિવસ આપણને પૂછ્યા વગર 1 રૂપિયો પણ લીધો નથી. તમને ખબર છે ને? વાત તો મને સમજાતી નથી આ કે આ બધા રૂપિયાનું એણે કર્યું શું હશે? આ છોકરાએ કંઈક ક્યાંક દેવું કર્યું છે કે કંઈક મેચનો સટ્ટો વટ્ટો રમી ગયો છે? દેવું શું કર્યું હોય મમ્મી? શું મેચનો સટ્ટો રમે? મેચ તો એ જોતો પણ નથી, એને ઇન્ટરેસ્ટ જ નથી. એને ખાલી ફિલ્મો જોવામાં ઇન્ટરેસ્ટ છે. રાધાઓને લઈને નીકળી પડે છે શનિવારે રાત્રે, આખી રાત રખડે, બીજા દિવસે બપોર સુધી સૂવે, પાછો રવિવારે પિક્ચર જોવા જાય, નાસ્તા કરીને આવવું. આ ઘણા દિવસોથી તમે જોતા નથી. એક જ ધારો આ શોખ પૂરા કરે છે. પણ એમાં કઈ એટલા બધા 10 લાખ રૂપિયા ના વપરાઈ જાય? તું શું કેવી વાત કરે છે? તમે શું કહો છો? એટલું ખાઈ પીવે ને અરે ફરે તો અરે પણ હરે ફરે અને કોણ ના પાડે? પણ તમે શું કહો છો? પપ્પાને વાત કરવાની. બસ તો પપ્પાને કંઈ વાત ન કરાય. મને એવું લાગે છે કે આમાં પપ્પા પણ સામેલ જ છે. એવું ના હોય. કારણ કે એ એક શબ્દ એમને નથી કહેતા, બધું જોવે છે નજરની સામે. સાચી વાત છે મમ્મી. ક્યાં પપ્પા કંઈ બોલે છે? તે દિવસે જો ને આપણે બેઠા હતા તો ન કીધું કે એવું કાંઈ ના હોય. અને આ જલપાની વાત એકદમ સાચી છે મમ્મી. આમાં છે ને, મને તો જલપાની જેમ જ રાધા વહુનો હાથ હોય ને એવું લાગે છે. અને ખાસ વાત તો તમને જણાવી દઉં કે અત્યાર સુધી નાનપણથી મોટા થયા, એમણે અત્યાર સુધી મારી સામે ઊંચા અવાજે વાત નથી કરી મમ્મી. અને આજે હું ઓફિસમાં ગયો ને તો હળહળ તો અપમાન કરી નાખ્યું મારું. મોટા ભાઈ, તમે ઓફિસમાં પગ ના મૂકતા, હિસાબ કિતાબ બધો મારી પાસે રહેશે. અને તમે મજૂરીનું કામ કરો, ડિલિવરી કરો ટાઈમે, અહીંયા ઓફિસમાં આવવાનું નહીં, હિસાબ નહીં માંગવાનો. લે, એ આટલું બધું બોલી ગયો આવું? તો ભગવાન, મને તો વિશ્વાસ નથી આવતો કે આ રાજ આટલું બધું આવું બોલ્યો. આ એ નથી બોલતો મમ્મી, આ રાજની જીભ ઉપર આ રાધા વહુ બોલે છે. હા, વાત તો મને એવી જ લાગી રહી છે. નહીતર મારો રાજ કોઈ દી આવો નહોતો. મમ્મી, તમે રાજભાઈને સમજાવો ને. અરે આજે એણે છે ને આ મહેન્દ્રનું અપમાન કર્યું છે, અને હું કદાચ કંઈ 2 શબ્દો કહું અને ઈ હવે મારી એ મર્યાદા ન રાખે ને, તો આ ઉંમરે મારે કાંઈ મારી આબરૂ ગુમાવવી નથી હોતી. બસ મમ્મી, જલપા કે એમ છે, તમે સમજાવો. એ કઈ નાદાન નથી કે એને સમજાવવાનો હોય, બરાબર? જે અણસમજ હોય ને, અણસમજુ વ્યક્તિ, એને સમજાવવાના હોય. જેના કોકે કાન ભર્યા હોય ને
એ વ્યક્તિને સમજાવવો મુશ્કેલ નહીં પણ નામુમકિન છે. ના મમ્મી, તમે છે ને રાજભાઈને સમજાવો અને રાધાને સમજાવો. કદાચ બે કડવા વેણ સાંભળવા પડશે ને તો આપણે સાંભળી લેશું, પણ આપણો પરિવાર તો બચી જશે જો એ સમજી જશે તો. અરે મને તો એ જ ચિંતા છે કે મારો પરિવાર વિખાઈ ન જાય. અરે મને એ જ ચિંતા છે. સમજાવો, કંઈક સમજાવો માં, સમજાવો. નહીં તો આ છે ને તમે વાત કરો છો એમ આપણો આ એક પરિવાર છે પંખીના માળા જેવો, વિખેરાતા વાર નહીં લાગે. અરે લોકો ઘરની છે ને વાતો કરશે, આપણા મસ્કરીઓ કરશે કે જો કેવા સંપીને રહેતા હતા અને આ બે બાઈઓ આવીને જુદી જુદી, એમાં કેમ કે ઝઘડાના ઘર થયા. મોટી બાઈ તો કે સારી છે પણ આ નાની તો કે બહુ વિચિત્ર આવી. હજી કાલે જ મમ્મી હું પેલું શાકભાજી લેવા જતી હતી ને તો પેલા ઓલા બાજુવાળા માસી છે ને રમીલા માસી, એ જ કહેતા હતા કે તમારી દેરાણી તો એ કે બહુ ઊંચા ઊંચા અવાજે બોલતી હતી, પણ મેં વાતને છે ને વાળી લીધી. બાકી મને ખબર છે કે રસોડામાં આવીને શું શું બોલતી હતી ને. એટલે આ બાજુવાળાએ સાંભળી ગયા ને એને વાતે કરી લીધી. બોલો આ પાડોશીઓને છે ને તે કાન રાખીને જ બેઠા હોય કે કોકના ઘરમાં ક્યારે ઝઘડો થાય ને ક્યારે આપણે સાંભળીએ. પણ આપણા ઘરની વાત તો આપણે કહેવાય નહીં કંઈ. આપણે થોડા આપણા ઘરની વાત બહાર કાઢીએ. અરે ઘરના માણસ ઉઠીને જ્યારે ઘરની વાત બહાર કરે ને ત્યારે જ ઘરની આબરૂ જાય. મમ્મી તમે લોકો છે ને વડીલ છો અને હું થાવ રાધા વહુનો જેઠ, એટલે વધારે મારાથી એમને કાંઈ નહીં કહી શકાય, બરાબર? એટલે તમે બાઈઓ અંદર અંદર વાત કરીને બધું સમાધાન કરી નાખો ને તો વધારે સારું લાગશે. હા, હું સમજાવવાની કોશિશ કરીશ એ બંનેને. કેમ આમ કાંઈ વિચારમાં બેઠી હોય એવું લાગે છે? શું કરું, વિચાર ન કરું તો અમારું ઘર ગધાડે ચડ્યું છે. આપણો રાજ હાવ બદલાઈ ગયો છે. કેમ શું થયું છે? અરે આ છે ને મને મોટો એમ કહેતો હતો આપણો કે આજે ઓફિસમાં એણે હિસાબ કિતાબ જોયા ને તો એમ કે 10 લાખનો ગોટાળો નીકળો કે છે. અરે મોટાએ પૂછ્યું કે આ 10 લાખનો ગોટાળો કેમ છે હિસાબમાં, તો એણે તો બધા આડા આવડા જવાબ આપી દીધા. અને મોટાને શું કહે છે ખબર છે કે તમારે એમ કે છે ને સમયસર ઓફિસ આવી જવાનું, હિસાબ કિતાબ હું સંભાળીશ, તમારે બહારની બધી ડિલિવરી કરવાની માલની. બોલો જો આમ ગણીએ ને તો એમાં ભૂલ મારી પણ છે. મને એમ હતું કે એ જે કાંઈ કરે છે ને એ બરાબર કરે છે, પણ આટલી હદે પહોંચી જશે એ તો મને ખ્યાલ નહોતો. પણ તમે ચિંતા નહીં કરો, હું છે ને એને સમજાવીશ કે ભાઈ તને મેં છૂટ આપી તો આવા ગોટાળા કરવાના અને એ ઘરમાં ને ઘરમાં. અને તમને કહું આ ધંધાનો વ્યવહાર તમે બધો છોકરાઓને સોંપી દીધો ને એ મને ગમ્યું, પણ પૈસાનો વહીવટ તો તમારે તમારા હાથમાં રાખવો હતો. વાત સાચી છે, પણ આ લગ્ન પહેલાં બે ભાઈઓ ધંધો હારે જ સંભાળતા હતા, તો લગ્ન પછી મેં કીધું આમાં મારે કાંઈ જરૂર નથી અને આપણે વહેલા મોટો વ્યવહાર એના હાથમાં આપવો તો અત્યારે એ યોગ્ય છે તો આપી દીધો. પણ આવું કરશે એ થોડી મને ખબર હતી. એ એમની કાચી સમજણ હતી એ ઉંમરે, અને તમે થોડીક ભૂલ કરી કે પૈસાનો વ્યવહાર થોડોક વહેલો એમના હાથમાં આપી દીધો. વહેલો નહીં, મેં પૈસાનો વ્યવહાર સમય જ આપ્યો છે, પણ આના મનમાં ખોટ હશે એવો તો આપણને ખ્યાલ ન હોય ને. આ આપણા બે દીકરામાં આટલો બધો ફેર? હવે આમાં તો બધાય હરખા ન હોય, કારણ કે પાંચે આંગળીઓ હરખી નથી. હવે આપણા જ દીકરા છે છતાં એકાબીજાના વિચારોમાં કેટલો ફેર છે. પણ અત્યાર સુધી તો બધું સારું હતું. આ જે કાંઈ પણ બન્યું છે ને આ નાના વહુના આવ્યા પછી જ આ બધું બન્યું છે. બાકી આપણે બે ભાઈઓનો ઉછેર એક સાથે કર્યો, બેના ઉછેર કરવામાં કોઈ ખામી રાખી નથી, કોઈને કાંઈ આઘું પાછું આવવા નથી દીધું, તો પછી આવું કેમ? હવે કદાચ એનું બાયું માણસ કાંઈક શીખવાડતું હોય ને એ રાહે હાલતો હોય, અને પાછી સંગત ફેરે થઈ હોય કંઈક ભાઈબંધ દોસ્તારીમાં, આવું એ બને ને. અને એટલા બધા રૂપિયાનો ગોટાળો તો એ રૂપિયા એને નાખ્યા ક્યાં હશે? મોટો મને એમ કહેતો તો એમ કે પિક્ચર જોવા જાય કે શનિવારે એમ કે રાત્રે હોટલમાં ખાય, પાછા રવિવારે બપોર સુધી સૂવે, પાછા એમ કે વળી ફરવા જાય. પણ મેં કહું ભાઈ ગમે એટલું ખાઈને હરે ફરે ને તો કંઈ 10 લાખ રૂપિયાનું થોડું માણસ ખાઈ પી જાય ને હરી ફરી જાય. હવે કોણ જાણે એ કંઈક ઓલા પીવાની લતે તો નહીં ચડી ગયો હોય ને. મેં એ જ કીધું, મેં કહું કાંઈ મેચનો સટ્ટો રમી ગયો તે કે એ તો મેચે નથી જોતો કે કોઈ દિવસ.
તો પછી હવે એને હું રૂબરૂ મળું ને ત્યારે જ ખ્યાલ આવે કે આટલો ગોટાળો તે કર્યો અને આટલા રૂપિયા તે ક્યાં નાખ્યા. મને તો એવું લાગે છે કે આ છે ને આપણે કામમાંથી રૂપિયા બધા એણે ઉપાડી જુદા લઈ અને ક્યાંક જુદું બેંક બેલેન્સ ન કર્યું હોય બે જણાએ. હવે એવું તો ન હોય, મને આમ જ્યાં સુધી વિશ્વાસ છે ત્યાં સુધી. પણ આ તું કે એમ કદાચ ચેક સટ્ટો રમી ગયો હોય કાંઈક અવળા રસ્તે, બાકી બેલેન્સ તો ભેગું કરીને તો એ આપણી ભેગો જ છે, તો એવું કદાચ વિચારે. પણ મને અત્યારે એવું નથી લાગતું કે બેલેન્સ ભેગી કરી હોય, પણ ક્યાંક ગમે ત્યાં વેડફી નાખ્યા હોય. એ જુદા પોતાનું ખાતું ખોલાવીને બેંકમાં મૂક્યા હોય, આપણને ખબર ન પડે. પછી એમ કે જ્યારે જુવારા કરશે ત્યારે બાપાની મિલકતમાંથી તો આપણો જે ભાગ છે એ આવવાનો જ છે, પણ આ તો આપણા જુદા રહેવાના છે ને 10 આપણા હોવાંગ. આવું હોય ને મનમાં. વાત હાચી. આપણે જો હકીકત જાણ્યા વગેરે આવા બધા વિચારો કરવાને એ પણ ખોટું છે. પણ તમે ઉપાધિ નહીં કરો, હું છે ને રાજને આજે જ મળી લઈશ હા કે ભાઈ હકીકત શું છે, વહેલી તકે કહી દે તારા મનમાં જે હોય. હા બસ, મને તો રાત દિવસ ઊંઘ નથી આવતી. બોલો શું કરવું મારે તો. કાંઈ નહીં, હું મળી લઈશ એને. અરે રાજ, તું આમ અચાનક કેમ આમ ઢીલું મોઢું કરીને બેઠો છે? અરે પણ દીકરા, કાંઈક એ વાત કરતો ખબર પડે ને. સીધો તું રડવા મળે તો મને શું થાય કે શું થયું હશે. સમજો દીકરા, શાંત થઈ જા અને જે થયું હોય ને એ મારી હારે વાત કર. બેઠો થા. શું થયું મને શોખવટ કરીને વાત કર. તું રડવાનું બંધ કર અને વાત કર. બાપુજી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં મોટા ભાઈ અરે સારું નથી કર્યું. બાપુજી, હું મારી ઘરવાળીની વાતોમાં આવી ગયો હતો અને મારા રામ જેવા મોટા ભાઈ પાસેથી મેં બધો વહીવટ છીનવી લીધો. બાપુજી, મેં 10 લાખ રૂપિયા કંપનીમાંથી ચોરી લીધા અને મારી ઘરવાળીને આપી દીધા. બાપુજી, મારે આવું કરવાની જરૂર નહોતી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ બાપુજી. જો બેટા, હમણાં છે ને મને તારી માએ વાત કરી, હું તને મળવા આવવાનો જ હતો, ત્યાં તું સામે લઈને આવ્યો. પણ કાંઈ વાંધો નહીં બેટા, એટલું બધું મૂંઝાવાની જરૂર નથી. જે કાંઈ થયું એ બધું ભૂલી જા અને હાવ હારાવાના થઈ રહી છે. બસ હવે ફક્ત એક જ ખ્યાલ રાખવાનો કે આગળથી જીવનમાં ક્યારેય આવી ભૂલ ન થવી જોઈએ. બસ ક્યારેય નહીં કરું. પરિવાર આવી ભૂલ ક્યારેય નહીં કરું. બાપુજી, મને મારી ઘરવાળીએ મોટા ભાઈ વિરુદ્ધ ન કહેવાનું કીધું અને હું પાગલેની વાતોમાં આવી ગયો. મોટા ભાઈ તો બિચારા એની રીતે બરાબર જ વહીવટ કરતા હતા, પણ મને એમ થયું કે મોટા ભાઈ બધું એના નામે કરી લેશે અને મને કાંઈ નહીં આપે, એટલે મારી મથી મારી કે હું આવું કરી બેઠો. બાબુજી, તમે મોટા ભાઈને સમજાવજો કે હું ફરી ક્યારે આવી ભૂલ નહીં કરું. અરે બેટા, બધા સમજી જશે, તું શાંતિ રાખ. અને થોડા સમય પહેલાં હું તારી માને એ જ કહેતો હતો કે આ બે ભાઈઓ હારી મોટા થયા 25 વર્ષના, પણ બાઈઓ આવે અને જો કાંઈ હખડ ડખડ કરી અને જુદા કરવાનો પ્રયાસ ન કરે ને તો સારું. પણ બનવા સંજોગે એવું બની ગયું, બને ને દીકરા, ત્યાં સુધી બૈરાવની વાત કાને ન ધરાય. આ કાને સાંભળી અને આ કાને કાઢી નાખવાની. અને જે માણસ લગભગ બૈરાવની વાતમાં આવી અને ઊંધું પગલું ભરે છે ને એ ક્યારેય સુખી નથી થતો. એકદમ સાચી વાત કરી બાપુજી તમે. ભાઈઓને તો ક્યારેય કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી હોતો, પણ આ ભાઈઓ, પારકા ઘરની ભાઈઓ ઘરમાં આવે ને તો મા જીણા ભાઈઓને પણ અલગ કરી નાખે છે. બાપુજી, મોટા ભાઈની વિરુદ્ધ મેં ક્યારેય કોઈ અપશબ્દ પણ નથી સાંભળ્યો, અને આજે આ પારકી આવેલી જણીના કારણે
હું મારા ભાઈ સાથે પણ કાવતરું કરી બેઠો. અરે બેટા, મેં તને કીધું ને કે જે થયું એ ભૂલી જા. જો આ મારે આ રામ લક્ષ્મણ જેવા બે દીકરા, બે ભાઈઓ હારી કામ કરશો ને તો સપટી વગાડતા 10 લાખ તમે કમાઈ શકશો. પણ ત્યાં ભૂલ કરી છે ને એનો તું અફસોસ મનમાં નહીં રાખ. હમણાં આપણે બધા ભેગા મળી અને જે થયું એ કબૂલી લે. એટલે ઘર છે, ઘર હોય ત્યાં નાના મોટા ઝઘડા હાલે, ભાઈઓ વિશે થોડો ઘણો વિખવાદ થાય, થોડા બાપા મારે વેર છે જે કાયમને માટે વેર જ રહે. પાછા ભાઈ તો રામ જેવો છે ને, તરત માફી કરી દે છે તને. શું બાપુજી, હું ભાઈને બધી સત્ય હકીકત કહી દઈશ અને એની માફી પણ માગી લઈશ અને બધો વહીવટ મોટા ભાઈને જ આપી દઈશ. મારે વહીવટ નથી કરવું. વહીવટ કરીએ ને એટલે આ પૈસાની જાકમ જોડમાં માણસ એનું કર્તવ્ય ભૂલી જાય છે. મેં મારા મા જેના ભાઈ એને ન કરવાનું કરી નાખ્યું, એક નાની એવી બાબતને લઈને. પણ બાપુજી, હવે હું તમને વચન આપું છું કે આજ પછી હું ક્યારે આવું પગલું નહીં ભરું, ક્યારેય નહીં ભરું. છે બેટા, કારણ કે સંસાર છે, સંસારમાં છે ને સુખ અને દુઃખ રૂપી વાદળ આવતા જ હોય છે. બસ એમાંથી પસાર થવાનું હોય છે. પણ કીધું એમ કે ફરીવાર આ ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજે. હા બાપુજી. હા, ખોટી ચિંતા નહીં કરતો. આજે આવે ને એટલા બતાવું, ખુશ થઈ જશે એમના માટે લાવી છું. તો આમાં કંઈ સારું ઓનલાઈન હોય ને તો જોઉં છું. આવી ગયા તમે? આમ જુઓ, હું તમારા માટે શું લાવી છું. આ તમને બહુ ગમે છે ને આ પહેરવું, શિવજીનું રુદ્રાક્ષનું બ્રેસલેટ. જો મેં તમારા માટે સોનાનું કરાવ્યું છે. આમ કાંઈ નથી જોતું મારે. પણ એકવાર તમે જોવો તો ખરી. આ ફોન પણ જોવો, મેં નવો લીધો છે. હું તમને જે કહેતી હતી ને એ આ જોવો. શું થયું છે તમને? તને ખબર હોવી જોઈએ કે શું થયું છે. કારણ અચ્છા, કે હા, વધારે ખરીદી કરી આવી એટલા માટે? ખરીદી વધારે કરાવી એટલા માટે નહીં, પણ તે જે આ બધું કર્યું છે ને એ બહુ બધું ખોટું કર્યું છે. અરે, મેં કંઈ ખોટું નથી કર્યું. હું આ જે કરું છું ને એ આપણા બંને માટે જ કરું છું અને આપણા બંનેના ભવિષ્ય માટે કરું છું. તું છે ને આ બધું કરીને મારું ભવિષ્ય બગાડી રહી છે. અરે, એ ભવિષ્ય બગાડતે તમારું ભવિષ્ય સુધારું છું હું. આ જુઓ, તમે ભેગા હતા તો આપણે આટલો દાગીનો કરાવી શક્યા? નહીં કરાવી શક્યા. અમે દાગીનો જુઓ આપણે કેટલો કરાવ્યો છે અલગ થઈને. આ ફોનનું હું તમને કેટલા ટાઈમથી કહેતી હતી, હા ફોન અત્યારે ઠેઠ લેવાનો છે મારી પાસે. હા હા, ઘરડાને શું કરીશ જ્યારે આપણા જીવનમાં ખુશીઓ જ નહીં હોય તો? શું ખુશીઓ, શું ગાંડા જેવી વાતો કરો છો તમે? શું ખુશીઓ નહીં હોય? આ તમે જોવો કે અલગ થઈ ગયા, થોડોક જ સમય થયો છે આપણે તો આપણી પાસે કેટલી વસ્તુ આવવા માંડી છે. આપણે કેટલા ખુશ રહેવા માંડ્યા છીએ. જ્યારે ભેગા હતા ત્યારે આપણે એક વસ્તુ લઈ ના શકતા હતા અને તમે ગાંડા જેવી શું વાતો કરો છો? મારી વાત સાંભળ. હા, મેં જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. હા, મોટા ભાઈ સાથે આવું ચીટિંગ કરીને જો મારા મનમાં છે ને હા બહુ ભાર બનીને રહે છે. અરે, તમે મન ઉપર લ્યો છો એટલે તમારા માટે ભાર બને છે ને. આમ જોવો, 1 મિનિટ માટે બધું વિચારીને ભૂલી જાઓ. 1 મિનિટ માટે એવું વિચારી લો કે આ બધી વસ્તુ મારા ભાઈ જોડે કરી, તમારા ભાઈ જોડે નહીં કરી. બસ પછી તમારા મગજમાંથી બધો ભાર નીકળી જશે ને કે નહીં નીકળે? હા, બધું કહેવામાં સારું લાગે. હા, તારા ભાઈ જોડે કર્યું હોત ને તો તું મારી બાજુમાં બેઠી જ ના હોત. મારો ભાઈ છે ને આવું કરે પણ નહીં, ક્યારે વહાલો દવલો રાખે પણ નહીં. એમના માટે તેનો નાનો ભાઈ હોય કે નાની બેન હોય બધા સરખા જ હોય. પણ આ તમને ખબર છે તમારા ભાઈ તમારા સાથે કેટલી ચીટિંગ? બસ હવે મારા મોટા ભાઈ વિરુદ્ધ એક પણ શબ્દ નહીં બોલતી. મારા મોટા ભાઈએ કંઈ ખોટું નથી કર્યું. અરે, ખોટું તો મેં કર્યું છે એની સાથે બધું. હા, તારી વાતોમાં આવીને હું કંપનીમાં ગોટાળો કરી બેઠો. 10 લાખ રૂપિયાની ચોરી કરી મેં, 10 લાખ રૂપિયાની. આજે મારી જાત મને ધિક્કારે છે કે મેં મારા રામ જેવા ભાઈ સાથે દગો કર્યો. અરે, હું દૂધ માગું ને તો એ ખીર હાજર કરી દે. ક્યારેય કોઈ વસ્તુની મને ના નથી પાડી અને એવા ભાઈ સાથે. એટલે હવે છે ને
મોટાભાઈ સાથે આવું ક્યારેય નહીં કરું. અને મારી વાત સાંભળ, આ બધી વાતની ચોખવટ મોટાભાઈ સાથે કરી લેવાની છે અને કબૂલી લેવાનું છે કે મેં શું ભૂલ કરી છે. હાસુ ગાંડા જેવી વાતો કરો છો તમે. તમારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં કે તમારી બુદ્ધિ ઘાસ ચરવા જતી રહી છે અત્યારે? ઘાસ ચરવા જતી રહી હતી પણ હવે ફરી પાછી આવી ગઈ છે. અત્યાર સુધી મેં તારી વાત સાંભળી છે, હવે હું તારી કોઈ વાત સાંભળવાનો નથી. અરે પણ થોડુંક આપણા ભવિષ્યનો ફ્યુચરનો પ્લાન તમે જોવો યાર. હવે જોયું છે, બધું મેં જોઈ લીધું છે અને વિચારી લીધું છે. મને મારા ભાઈ ઉપર પૂરેપૂરો ભરોસો છે. અને બીજી વાત, હું મોટા ભાઈ પાસે માફી માંગવા જાઉં છું અને તારે પણ માફી માંગવા આવવાનું છે. નહીં, આપણે ખોટા નથી, માફી નથી માંગવાની. આપણે સાચા જ છીએ. એને જ્યારે આપણને ના આપ્યું ત્યારે આપણે આ કરવું પડ્યું ને. એ જ્યારે કંપનીમાં પોતાનો રૂબબ રાખે છે ત્યારે આવું થયું ને. જો મોટા ભાઈએ ના પાડી જ નથી ક્યારે અને આપણે એની પાસે કંઈ માગ્યું જ નથી તો ક્યાંથી આપે આપણને? તો તમને ક્યારેક આપી હોય ને મેન ચેર? તમને કોઈ દિવસ તમને ચેર આપી છે? નહીં, પણ પોતાની મેન ચેર ઉપર પોતે જ બેસેલા છે. જો મેં મોટા ભાઈને ક્યારે કહ્યું જ નથી તો મોટા ભાઈ મને ક્યાંથી આપે? એ જે હોય, માફી નથી માંગવાની. ઓકે, મેં તને કહ્યું ને કે માફી તો માગવાની જ છે અને આજે જ. મારી વાત કાન ખોલીને સાંભળી લે. જો તું ખરેખર મને પ્રેમ કરતી અને મારી સાથે રહેવા માગતી હોય ને તો તારે પણ મારી સાથે માફી માગવા આવવું જ પડશે. બસ હવે એક પણ શબ્દ આગળ ન બોલતી, તને મારી કસમ છે. તો આપણે ખોટું કર્યું છે અને ખોટા હોઈએ ને ત્યારે કબૂલી લેવું જોઈએ, નહીંતર પરિવાર વિખેરીતા વાર નહીં લાગે. સમજાઈ ગયું? બાપુજી, આ રાજનો ફોન આવ્યો હતો ને એટલે હું ઓફિસેથી જલ્દી આવી ગયો ઘરે. એ આવ્યો કેમ નથી? હજી આવવાનો હતો. આવશે ભાઈ, સમય થાય ને કીધું છે એટલે આવશે. પણ તમે બધી એને વાત તો કરી હતી ને, મેં તમને કીધું એ. અરે પણ એણે અહીંયા હા, બધાને ભાઈ. લે આ આવી ગયા લ્યો. હા બેટા, આવો રાધાઓ બેસો. રાજ, એવી શું વાત છે કે તે અમને બધાને એક હારે અહીંયા ભેગા કર્યા છે ઘરે? બા, હા, આજે મારાથી એક ભૂલ થઈ છે ને એની માફી માંગવા માટે તમને બધાને ભેગા કર્યા છે. માફી? આ બધું ડૂબાડીને તું હવે માફી માંગે છો અમારી જોડે? તને એટલી ભાન નથી પડતી? તું કંઈ નાનો હતો? આટલું બધું થઈ ગયું, આખું ઘર બરબાદ થઈ ગયું અને હવે તું માફી માંગે છે? શરમ આવવી જોઈએ તને. હા બેટા, એક મિનિટ. તારી માની વાત સાચી છે કે ઘરમાં હોય ને એક ભાઈ, બે ભાઈ કે ત્રણ ભાઈ હોય એટલે બધા વ્યવહાર ન કરે. અને ઘરમાં વ્યવહાર કોણ કરીએ કે જેને જવાબદારીનું ભાન હોય એ કરીએ કે. અને ત્યાં આ બધું માથે લઈ અને આ બધું કર્યું ને બેટા, એ બહુ ખોટું કર્યું છે. હા બાપુજી, મને ખબર છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું પણ રાધાની વાતમાં આવીને ના કરવાનું કરી બેઠો. મોટા ભાઈ, મને માફ કરી દેજો. આ કંપનીમાં બધા પૈસાનો ગોટાળો મેં જ કર્યો છે અને એ પૈસા મેં બધા રાધાના અકાઉન્ટમાં નાખી દીધા હતા. મોટા ભાઈ, બની શકે તો તમારા નાનકાને માફ કરજો. હવે ફરીવાર આવી ભૂલ ક્યારેય નહીં કરું. અરે બા, માફ કરી દ્યો ને, નાના છે ને હજી. એમ? આ એક વખત માફ કરીશું અને બીજી વખત આવી ભૂલ નહીં કરે એની શું ખાતરી છે? એની ખાતરી એની ભાભી લે છે ને. હા મમ્મી, મને રાજનો ચહેરો જોતા જ લાગે છે કે એને એની ભૂલનું ભાન થઈ ગયું છે. એટલે જો નનકા, તારે મારી પાસે માફી નથી માંગવાની. અરે મેં તો તને ક્યારનું માફ કરી દીધું, કારણ કે હું જાણતો હતો, કારણ કે આ શબ્દો છે ને તારા નથી. પણ સમય જતાં તને આ બધું સમજાઈ ગયું ને, બહુ સારું થયું. અને બીજી એક વાત, હવે છે ને મારી ઈચ્છા છે કે હવે આ ઓફિસનું બધું કામ છે ને તું જ સંભાળજે. ના મોટા ભાઈ, ના મોટા ભાઈ, હવે આ કંપનીનો વહીવટ મારે નથી સંભાળવો. આ કંપનીનો વહીવટ તમે જ સંભાળજો. હું જે મારું કામ કરતો હતો ને એ જ ફરીવાર કરીશ. મોટા ભાઈ, આ તો લાલચમાં આવી અને આ રાધાની વાતોમાં આવીને હું આવી ભૂલ કરી બેઠો. પણ હવે નહીં મોટા ભાઈ, હવે મારે કોઈ વહીવટ નથી કરવો, મારે કાંઈ નથી કરવું. તમારે જે કરવું હોય એ કરજો. તમે જેમ કહેશો ને
હવે હું એમ કરીશ અને તમે કહેશો ને એ જ કામ કરીશ. આ બધું છે ને એનું રાંડ્યા પછીનું ડપણ છે. બસ હવે તું બંધ થાને. ઓલો છોકરાથી ભૂલ થઈ ગઈ છે, એ એની માફી માંગે છે. માણસ માત્રથી ભૂલ થાય. પણ એને કઈ વિચાર કર્યો? આ છોકરાએ કેટલી મહેનતે ધંધો સેટ કર્યો તો એની એક નાની ભૂલના કારણે બધું વિખાઈ ગયું. આ ફરીને સેટ કરવું પડશે બધું. બા પણ શું કામ આટલો ગુસ્સો કરો છો? એની ભૂલ ઉપર એને પસ્તાવો થાય છે ને પછી શું છે? આ ખીજવાય નહીં તો બીજી વાર આવ નાવ કરશે. બસ મમ્મી હવે જો નંદા, મારી વાત સાંભળ. તું મને મોટો ભાઈ છું ને, હું તારો. અને જો તને ઓફિસમાં બેસવાની મજા પણ આવે છે. મને બધું જ સમજાય છે કે તને છે ને ઓફિસનું તમામ કામ આવડે છે, તું શીખી ગયો છો. એટલે મારી એવી ઈચ્છા છે, તું મને જો મોટો ભાઈ માને છે હે, હા, તો બધું જ કામ તું સંભાળ. કારણ કે બહારની ડિલિવરીનું કામ છે ને, જો હું કરીશ ને તો ટાઈમ ટુ ટાઈમ બધો જ માલ પહોંચી જશે. એટલે આ મારી ઈચ્છા તું પૂરી કરી દે, તો જ હું તને માફ કરીશ. ના મોટા ભાઈ, તમે જે તમારું વર્ક કરતા હતા ને એ જ વર્ક તમે તમારું કરજો. અને રાજ જે કામ કરતા હતા ને પહેલાં એ જ એમનું કામ કરશે. ભાભી, આપણે ભેગા હતા ત્યારે હું તમને કેટલા કડવા શબ્દ બોલતી, ખરાબ ખરાબ શબ્દ પણ બોલતી, તો પણ તમે અત્યારે માફ કરવા માટે અમને બેઠા છો. અરે ગાંડી, તમે કઈ પારકા થોડાક છો હે? આપણે તો બધા એકબીજાના પોતાના છીએ અને પોતાને માફ ન કરે તો કઈ પાડોશી આવે? ગાંડી. હું તને જે કહું છું ને અનકા, એ બરાબર જ કહું છું. તું હવે કંઈ ના બોલતો. રાધાઓ તમે પણ કંઈ ના બોલતા. તને મારા સમ છે. આ ઓફિસનું કામ છે ને હવે તારે જ સંભાળવાનું છે અને બહારનું કામ હું સંભાળીશ. બરાબર છે? ઠીક છે મોટા ભાઈ, તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. હા, અને ઘરનું બધું કામ હવે હું કરીશ, તમે આરામ કરજો. રાધા, બધું કામ કરવાની જરૂર નથી, આપણે બંને મળીને કરશું એમ કહેવાય. સાવ છે ને હજી આ નાદાન જ છે મમ્મી. અરે નાદાન હતી એટલે જ તો આવું બન્યું, નકર થોડું બને. અને તને જ્યાં પણ મારી જરૂર પડે ને ત્યાં મને કહી દેજે, હું તને શીખવાડી દઈશ. બરાબર? ઠીક છે મોટા ભાઈ, તમે જેમ કહો ને એમ જ. હા, તો પછી હવે આમ બેઠા છો શું બધા? રાજભાઈ, તો છે ને પછી આ પડેલું મોઢું કેમ લાગે છે આમ ઉદાસ થઈને બેઠા? હવે તો હસો. તો હવે આ ચહેરા ઉપરની ઉદાસી ગાયબ કરો મારા ભાઈ. અને આપણે છે ને આ રહોડા નોખા કર્યા છે ને એ પાછા ભેગા કરીએ અને એક ભાણે બેહીને ખાઈ. હા મોટા ભાઈ, તમારી વાત સાચી છે. આપણે આ બધા અલગ રહેવા જતા રહ્યા હતા ને તો પાછા એક રસોડામાં રસોઈ બનાવીને સાથે જમશો. હા, તો પછી શરૂઆત કરો. જાઓ બનાવવા માંડો એટલે ખાવા ભેગા થાય.